अभी तो सिर्फ इंटरवल ही हुआ है, लेके अभी तो सिर्फ क्लाइमेक्स ही बाकी है मेरे दोस्त। ना समयगाळाમાં મને આશા છે કે તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી મહેનત કરેલી હશે, ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરેલા હશે અને પોતાની ભૂલોને સુધારેલું હશે। ઓકે, આ અંતિમ સમયગાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એવું વિચારતા હોય છે કે સાહેબ આવતીકાલે એક્ઝામ છે તો રાત્રે શું કામ નહીં આપણે 1-2 કલાક એક્સ્ટ્રા ખેંચી લઈએ। કદાચ એવું પણ બનશે કે તમે રાતે જે એક્સ્ટ્રા અવર્સમાં વાંચેલું 1-2 માર્ક્સનું પૂછાય પણ આમાં થોડુંક એક નેગેટિવ વસ્તુ એવી છે કે અથવા તમારે એના ફેક્ટર્સ એવા છે કે જો તમે રાતે હરખી નીંદર નહીં કરેલી હોય તો આવતીકાલે સવારે ગુજકેટની એક્ઝામમાં તમારે એફિશિયન્સી થોડી ઘટી જશે, ફોકસ થોડું ઘટી જશે। તો તમને બધે આટલી બધી એક્ઝામ આપેલી છે, તમને ખબર જ છે કે જો આપણું ફોકસ ન હોય તો કાં તો રકમ વાંચવામાં ભૂલ થઈ જાય, કાં તો OMRમાં બબલ ટીક કરવામાં ભૂલ થઈ જાય, કાં તો પ્લસ માઇનસમાં નાની નાની મિસ્ટેક થઈ જાય છે। તો ખાસ કરીને ખાલી ખોટા આપણા 1-2 માર્ક્સ વધારે આવીને ચક્કરમાં ખાલી ખોટા આપણા 5-10 માર્ક્સ ન કપાય એટલા માટે તમામ વિદ્યાર્થીઓને મારી એક સલાહ છે કે જેમ તમે રેગ્યુલરલી સમયસર સૂતા હોય એ જ પ્રમાણે નીંદર કરીને સમયસર ઉઠીને મસ્ત ફ્રેશ થઈને તમારે આવતીકાલની ગુજકેટની એક્ઝામ આપી આવો। તો તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી ગુજકેટની એક્ઝામ માટે ઓલ ધ વેરી બેસ્ટ।